નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં. એક પીરિયડ પૂરો થયો. હવે બીજો પીરિયડ ચાલુ થાય છે. એટલે જરા આપણી જાતને જાગૃત કરી દઈએ, રેડી ટુ રિસીવ ધ ન્યૂ સબ્જેક્ટ. આત્માને જાગૃત કરીએ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ 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 ઓમ ઓમ મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મ ભવ્રતાં જ્ઞાતારં વિશ્વતત્વાનાં વંદે તદ ગુણલબ્ધયે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલજ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષી ભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ. આજથી પ્રારંભ થતી ત્રિદિવસીય સ્વાધ્યાય શ્રેણી, તેનો વિષય છે માનવ જીવનની ઉન્નતિમાં ભક્તિ
જ્ઞાન અને કર્મનું મહત્વ અથવા યોગદાન. ભક્તિ આપણને કેવી રીતે જીવનની ઉન્નતિમાં ઉપકારી છે, એ જ રીતે જ્ઞાન અને કર્મ તે આપણને જીવન ઉન્નત કરવામાં કઈ રીતે ઉપકારી છે તે વિશે આપણે આ 3 દિવસમાં વિચારવાના છીએ. ટૂંકમાં એની પ્રસ્તાવના માનવ જીવનના 3 મહત્વના પાસા છે. એક છે જે આજનો વિષય છે, ભક્તિ, નિર્વ્યાજ પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, ફેથ, ટ્રસ્ટ, ઇન્ક્લિનેશન, ઇનર એટીટ્યુડ. અને આ બધી ભાવનાઓનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવ્યું છે આપણું હૃદય. આપણું હૃદય. બીજો વિભાગ જે છે, બીજું જે મહત્વનું પાસું છે માનવ જીવનનું, તે છે જ્ઞાન. જ્ઞાનને વિવેક પણ કહે છે. જ્ઞાનને સાચી સમજણ પણ કહે છે. જ્ઞાન એટલે નોલેજ કહીએ છીએ આપણે. જગતના પદાર્થો જેમાં ભાસે છે એવો આપણો જે જ્ઞાન સ્વભાવ, તે જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવ્યું છે મસ્તિષ્ક, દિમાગ, બ્રેઇન, મગજ, બુદ્ધિ શક્તિ. તો એ મનુષ્યના જીવનનો બીજો અગત્યનો વિભાગ અથવા પાસું છે. ત્રીજો વિભાગ છે જેને કહે છે કર્મ. અહીં કર્મ આધ્યાત્મિક અર્થમાં છે. કાર્યનિષ્ઠા, કર્મઠતા, vigilance towards performance of one's own duty. આ બધાનું મૂળ સાદી ભાષામાં તો એમ કહેવાય કે હાથ પગ છે, કર્મ. પરંતુ એ અર્થ અહીં મુખ્ય નથી. અહીં તો આત્માના કાર્યની વાત છે. અને તેથી આ કર્મ, તેનું પ્રેરક બળ જે છે તે છે સંકલ્પ બળ. વિલ પાવર, જે ક્રમે કરીને જો સાચી હોય તો અકંપ એવી સમાધિ દશાની પ્રાપ્તિ કરાવી
જીવને શિવ બનાવે છે, નરને નારાયણ બનાવે છે, પુરુષને પુરુષોત્તમ બનાવે છે, સાધકને સિદ્ધ બનાવે છે. જીવ માત્ર તેના અસ્તિત્વને કૃતકૃત્ય બનાવી તેને એવે સ્થાને પહોંચાડે છે કે જેથી ઊંચું બીજું સ્થાન આ વિશ્વમાં છે નહીં. જેથી મોટું બીજું સ્થાન, મોટું નથી જોઈતું, ઊંચું નથી જોઈતું, જેથી વિશેષ આનંદદાયક સ્થાન આ વિશ્વમાં બીજું છે નહીં, એને શાસ્ત્ર ભાષામાં મુક્તિ કહો, મોક્ષ કહો, નિર્વાણ કહો, અનંત આનંદ કહો, અથવા બીજા જે શબ્દો કહેવા હોય તે કહો. તો આ પ્રમાણે આપણે જે વિચારણા કરવાના છીએ તેની સંક્ષિપ્ત પ્રસ્તાવના આપણે વિચારી. આજે આપણે વિચાર પહેલા વિષયનો કરવાના છીએ અને તે છે ભક્તિ. કોઈને પ્રશ્ન થાય કે આને વળી શા માટે પહેલા લીધી, આને શા માટે પહેલા લીધી? સર્વજ્ઞ ભગવાને અને જ્ઞાની ભગવંત આચાર્યોએ જીવના વિકાસમાં શ્રદ્ધાની મુખ્યતા જોઈ છે. એટલે મહાવીર ભગવાને એમ કહ્યું કે શ્રદ્ધા પરમ દુર્લભ, અથવા ચાર વસ્તુને પરમ દુર્લભ કહી. મનુષ્ય ભાવ, સદ્ધર્મનું શ્રવણ, તે સદ્ધર્મમાં થવા યોગ્ય શ્રદ્ધા અને જેવી શ્રદ્ધા થઈ તેવું આચરણ કરવાનું સામર્થ્ય. એ પ્રમાણે ભગવાન મહાવીર કહે છે. એ જ ભગવાન મહાવીર કહે છે દંસણ મૂલો ધમ્મો. ધર્મ મનુષ્યને સર્વ પ્રકારે સુખદાયક છે, એને ખબર હોય કે ખબર ન હોય. અને એનું મૂળ તે શ્રદ્ધા છે. એમ મહાવીર ભગવાને કહ્યું. કૃષ્ણ ભગવાન પણ એમ જ કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. જેના અંતરની અંદર શ્રદ્ધા ન હોય, પરમાત્મામાં શ્રદ્ધા ન હોવી એટલે પોતાનામાં શ્રદ્ધા ન હોવી, પરમાર્થી. કારણ કે દેવ ઘણા છે પણ સૌથી મોટો દેવ તે તો આત્મા છે. દેવ તો ઘણા છે પણ સૌથી મોટો દેવ કયો? સૌથી મોટા ભગવાન કયા? એને ભગવાન આત્મા એમ કહે છે, ભગવાન જ્ઞાયક એમ કહે છે, ભગવાન ચૈતન્ય દેવ એમ કહે છે. દેહ દેવળમાં વિરાજમાન ચૈતન્ય દેવ, એનાથી મોટો આ વિશ્વમાં કોઈ દેવ નહોતો, અત્યારે નથી અને ભાવિમાં થવાનો પણ નથી. એમ નિશ્ચય નહીંથી જાણવું એટલે પરમાર્થથી જાણવું. પણ હાલ આપણી સ્થિતિ એવી નથી, એટલે હાલ તો આપણે ઋષભદેવની જરૂર છે, મહાવીરની જરૂર છે, રામની જરૂર છે, કૃષ્ણ કે બુદ્ધની જરૂર છે. ઉપલક્ષ્યથી સદગુરુઓની, સંતોની અને તેમની દિવ્ય અનુભવ વાણીની જરૂર છે. કારણ કે આપણે બધા હજુ અધ્યાત્મ માર્ગની અંદર ઘણાનો તો જન્મ જ થયો નથી. એ વાત આપણે જવા દઈએ. નવ મહિનાના, 10 મહિનાના, 12 મહિનાના, 14 મહિનાના બાળક છીએ
તેથી મમ્મી કે પપ્પા કે મોટા ભાઈ કે કોઈ બીજી વસ્તુનો અવલંબન કે આશ્રય લીધા વિના આપણે આગળ વધી શકીએ એવી આપણી યોગ્યતા નથી. એ વાત જુદી છે. તો ભક્તિની વાત આપણે વિચારવી છે, સમજવી છે, અનુસરવી છે. તો કોઈ પૂછે સાહેબ આ ભક્તિ એટલે શું વળી? આ તમારા જેવા કે બીજા કોઈ અંધશ્રદ્ધાળુ હોય, અભણ હોય, બીજું કંઈ આવડે નહીં, ચોપડીઓ શાસ્ત્રો વાંચો નહીં અને બીજું કંઈ કરી ના શકો એટલે આ અમારા ભગવાન ને આ અમારા ગુરુ ને એવું બધું તમે કરો એમ કહે છે. ભક્તિ શું છે એ કઈ માત્ર સમજણનો વિષય નથી. સાચી ભક્તિ શું છે એ તારા બુદ્ધિ બળથી તું જાણી શકે, શાસ્ત્ર જ્ઞાનથી જાણી શકે. ગમે તેવી મોટી ફિલોસોફીની ડિગ્રીઝ લઈ આવે એથી તું ભક્તિનું સાચું સ્વરૂપ જાણી શકે એવી વ્યવસ્થા નથી. છતાં જ્ઞાનીઓ તારા અંતરનું સમાધાન કરે છે. ભક્તિના ઘણા શાસ્ત્રો ઉપલબ્ધ છે. હિન્દુ ધર્મમાં નારદજીનું ભક્તિ શાસ્ત્ર અને શાંડિલ્યનું ભક્તિ સૂત્ર, નારદ સૂત્ર અને ભક્તિ સૂત્ર એ બહુ પ્રસિદ્ધ છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એ નારદ સૂત્ર વાંચવાની ભલામણ કરી છે. અને એનું પહેલું સૂત્ર જે છે એમાં આવે છે સા પરમ પ્રેમ રૂપા, સા પરમ પ્રેમ રૂપા. ભક્તિ આપણો ભાવ છે. ભક્તિ એ આપણા હૃદયનો ઉદ્ગાર છે. તે પરમાત્મા, સદગુરુ અને તેમની દિવ્ય અનુભવ વાણી તે પ્રત્યેનો અંતરનો સાચો પ્રેમ એને ભક્તિ કહેવામાં આવે છે. આપણે તો માત્ર આ 30-40 મિનિટમાં વિચારવાનું છે. એને માટે 30 દિવસ પણ કંઈ પૂરા ન થાય. પણ આપણે તો બ્રીફ રિવ્યુ with a view to implement it in day-to-day life. That is the purpose of this discussion. આપણું ધ્યેય એ છે કે આપણે આ ભક્તિને જાણીને આપણા રોજબરોજના જીવનમાં એ ભક્તિનું આચરણ, એનો પ્રયોગ કેવી રીતે કરીએ કે જેથી આપણે પરમાત્માની નજીક જઈ શકીએ, પરમાત્મા તત્વ તેના સાનિધ્યને કંઈક અંશે પણ અનુભવી શકીએ. એવી ભક્તિ જે છે એને પહેલી એટલા માટે લીધી કે જ્ઞાની ભગવંતોએ પણ એને પહેલા કહી છે મોક્ષ માર્ગમાં. પરંતુ બીજું કારણ એનું એ પણ છે કે વર્તમાન જે છે અત્યારે આ ભાઈ 2000 તમે અત્યારે દુનિયામાં બધા માઇલેનિયમ એવું બહુ ઘણી બધી ફેશન ચાલી છે. ઠીક છે. મહર્ષિ વ્યાસે એને કળયુગ કહ્યો છે. ભગવાન મહાવીરે એને દુષ્યમ કાળ અથવા પંચમ કાળ કહ્યો છે. અને તેથી આ કાળની અંદર આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ, સરળ ઉપાય, સચોટ ઉપાય, સુગમ ઉપાય,
સર્વ સુલભ ઉપાય તે ભક્તિ અને સત્સંગ છે. ભક્તિ અને સત્સંગ છે. એવી ઉત્તમ ભક્તિની એક વ્યાખ્યા બનાવેલી છે મહાપુરુષોના વચનના આધારે. પૂર્વે આપણે વિચારી હોય તો પણ ફરીથી વિચારી જઈએ. એના 5 વિશેષણ છે: ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ, સરેન્ડર. ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ, સરેન્ડર. ટૂંકમાં દરેક શબ્દ વિચારીએ. કોની વાત ચાલે છે? કઈ ભક્તિની વાત છે? ઉત્તમ ભક્તિની વાત ચાલે છે. જે ભક્તિ અલ્પકાળમાં જ મુક્તિને અપાવે છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એને માટે 15મા પાઠમાં શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી जिन भक्ति ग्रहो तरु कल्प अहो भजिने भगवंत भव अंत लहो भजिने भगवंत भव अंत लहो भजिने भगवंत भव अंत लहो. એવી ભક્તિ ટોટલ. આપણે તો સવારે 5-10 મિનિટ જરા દેરાસર મંદિર જરા આમ જઈ આવ્યા, અડધી માળા ગણી, માળા પણ ઝોકા ખાય છે ને પોતાનું મન પણ ઝોકા ખાય છે. પછી રાત્રે વાત, તે ટાઈમ મળે તો મુંબઈમાં અઘરું, કારણ કે ઘેર જ ઘણા તો 10-11 વાગે પહોંચે. તો હૃદય આખું પ્રભુને સમર્પણ ધીમે ધીમે કરવું જોઈએ. એકદમ ન થઈ શકે પણ ધીમે ધીમે કરવું જોઈએ. એ હમણાં આપણે છેલ્લું પદ સાંભળ્યું, એની પરાકાષ્ઠા છેલ્લી 2 કડીમાં પણ કહી. આપણી જાતની આપણે પરીક્ષા કરવી કે હું કેવો છું. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે. વર્ણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. આગળ આવશે કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ બરન કુલ ખોય. એ પણ આવશે આગળ. યુનિલેટરલ, હું ભક્તિ કરું તો ભગવાન મારું ભલું કરશે, હું ભક્તિ કરું તો મારું આવું સારું થશે, હું ભક્તિ કરું તો મને પુણ્ય થશે. એવું કઈ છે નહીં. Love for the sake of love, that's all. There is no reward of love. There is no reward of love. Love is the reward of love. भक्ति का फल पूर्ण भक्ति यानी मुक्ति ही है. बीच में आनंद 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 आता है, जैसा कि आनंद जी ने कहा, चित्त प्रसन्न रे पूजन फल कहो, पूजा अखंडित ते कपट रहित थई आत्म अर्पणा, कपट रहित थई आत्म अर्पणा, आनंद घन पद रे वृषभ जिनेश्वर प्रीतम माहरो, प्रीतम माहरो.
એની એનાલોજી આગળ આવશે. યુનિલેટરલ, અનકન્ડિશનલ. કોઈ એની શરત છે ભક્તિની? ફળ છે પણ એ તો કોમ્પ્યુટરાઇઝ છે, એ માગે મળતું નથી. અને તમારા સુપર કોમ્પ્યુટરમાં પણ કોઈક વાર વાયરસ લાગે. હમણાં કઈ લવ બગ લાગ્યું છે એવું બધું લાગે, પણ આ કોમ્પ્યુટર તો અનાદિકાળથી છે ને અનંતકાળ ચાલવાનું છે. એમાં કોઈ પણ બગ કઈ લાગવાનું નથી, કોઈ વાયરસ લાગવાનો નથી. વિશ્વની વ્યવસ્થા જો મનુષ્ય જાણે તો પરમાત્માના શરણ સિવાય બીજું કંઈ પણ લે નહીં. કાર્ય કરવું પડે એ વાત જુદી, કંઈ પણ એની નિષ્ઠા તે પરમ તત્વમાં જ હોય. એની અંતરંગ પ્રતીતિ, પ્રીતિ, શ્રદ્ધા એ પરમાત્મામાં જ હોય, બીજે ક્યાંય પણ હોય નહીં. અનકન્ડિશનલ પછી એનલાઇટન્ડ આવે છે. પેલી તે શરૂઆતમાં કીધું ને કે સાહેબ તમારા જેવા અંધશ્રદ્ધાળુ હોય ને તે આવી બધી જૂની પોથીમાં લખેલું સાચું માને. આજકાલ તો કોમ્પ્યુટર કહેતે સાચું, ટીવી કહેતે સાચું, ઈમેલ કહેતે સાચું, હા ટેલિકોમ કહેતે સાચું, અને પેજર કહેતે સાચું. આવું બધું પોથીમાં લખેલું એ તો બધું વસ્તુ ગપ્પા. તમારા જેવા લોકો આવું બધું માને, એને કહે છે એનલાઇટન. સાચી ભક્તિ વિવેકપૂર્ણ હોય છે. સાચી ભક્તિ વિવેકપૂર્ણ હોય છે, વિથ એપ્રોપ્રિએટ પ્રોપર ડિસ્ક્રિમિનેશન. પણ એ વિષય અત્યારે લેવાનો નથી, આવતીકાલે વિચારીશું. અત્યારે તો એનલાઇટન્ડ, યથાર્થ, સમ્યક, પ્રશંસનીય, સત્ય અસત્યના નિર્ણય વાળી એવી એનલાઇટન્ડ, પ્રબુદ્ધ. અને છેલ્લે આવ્યું સરેન્ડર. એ વાત હમણાં આનંદગંજીના પદમાં આવી ગઈ. સરેન્ડર, બિનશરતી શરણાગતિ. બિનશરતી શરણાગતિ. તો આટલી વાત આપણે ભક્તિ એટલે શું એને માટે ટૂંકમાં વિચારી. એ ભક્તિ કરવા માટે ના અનેક પ્રકાર ભગવાને કહ્યા છે, જે બધા આપણે સમયની મર્યાદામાં, શક્તિની મર્યાદામાં લઈ શકીએ એમ છીએ નહીં. માત્ર નામ જાણી લઈએ. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. અધ્યાત્મ પદ્ધતિથી આવું ક્લાસિફિકેશન છે. અન્ય આચાર્યોએ બીજી રીતે પણ ક્લાસિફિકેશન કર્યું છે, પરંતુ એનો મિનિંગ, એનો અર્થ, એનો પરમાર્થ એનો એ જ ઠરે છે. જે સમય આપણી પાસે છે એમાં આ 2000 ઈસવીસન ચાલે છે, એટલે પાછળના 50 વર્ષ અને આવતા 100 વર્ષ આપણે કેવી રીતે ભક્તિ કરવી એ વિશે ટૂંકી વિચારણા કરીએ. પરમાર્થ ભક્તિ તો ત્રણેય કાળે એક સ્વરૂપ જ છે, પરંતુ અત્યારે એના પ્રયોગની વાત ચાલે છે. પ્રયોગ દેશકાળ પ્રમાણે બદલાય છે, કારણ કે પ્રયોગમાં શરીરની શક્તિ, ક્ષેત્ર અને સંયોગ આદિ એ પણ ભાગ ભજવે છે. જેમ કે આજથી 30-40 વર્ષ પહેલા ભારતની અંદર અમદાવાદ તે જૈન નગરી ગણાતી હતી.
પરંતુ છેલ્લા 10-15 વર્ષની અંદર મુંબઈ તે જૈન નગરી ગણાય છે. કારણ કે દુનિયામાં જૈન ધર્માવલંબીઓની કોઈ પણ એક શહેરમાં સૌથી વધુ સંખ્યા હોય તો તે મુંબઈ છે. એ તો બધું બદલાયા કરે, એ તો બધું બદલાયા કરે. પણ આપણે વર્તમાનમાં શું કરી શકીએ એમ છીએ? મુખ્ય કરી શકીએ તો બધું, પણ આપણે જનરલ સ્ટેટમેન્ટ કરીએ છીએ. મધ્યમ કક્ષાનો સાધક શું કરી શકે એની વિચારણા આપણે કરી રહ્યા છીએ. એટલે આપણે માત્ર 2 જ પ્રકાર લઈશું. એક સ્મરણ અને એક શરણ. એક સ્મરણ અને એક શરણ. હમણાં આપણે ભક્તિમાં ઘણું બધું સાંભળ્યું કે આટલી બધી પાપની ગઠડી બાંધી છે, તેને ઓછી કરવા માટે પરમાત્માનું સ્મરણ તું કર. હે ભાઈ, પરમાત્માનું સ્મરણ કરીશ ભાવપૂર્વક તો આ બધી પાપની ગઠડી તે નો ભાર ઓછો થઈ જશે અને તારો ત્વરાથી વિકાસ થશે. પરમાત્મા પ્રત્યે તારી મંજિલ છે તે ત્વરાથી સિદ્ધ થઈ શકશે. સ્મરણ. વચ્ચે જરા થોડો સિરિયસ સબ્જેક્ટ આવે છે એટલે યાદ કરી જઈએ કે સાહેબ આ ભક્તિ તમે કહો છો, પણ ભક્તિ તો કોઈએ કરી છે ખરી? તો કે ભાઈ એનું લિસ્ટ જો બનાવીએ ને તો આવા 3, 4, 5 સ્વાધ્યાય તો એકલા લિસ્ટમાં જ જતા રહે. એટલે એની જે યાદી છે એ ઘણી મોટી છે. હમણાં 3 નામ તો બોલ્યા હતા. ધ્રુવ, પ્રહલાદ, સોમધામ અને ઓઢ સુખદેવ ને નિર્મળ કીની ચદરિયા. સુખદેવ ને નિર્મળ કીની दास कबीरा ऐसे ओढ़ी जो की त्यों धर दीनी चदरिया. जीने रे बीनी राम नाम रस बीनी चदरिया. जीने रे बीनी. પ્રાગ ઐતિહાસિક કાળ છે. અત્યારનો હિસ્ટ્રી લગભગ 2800 વર્ષને માને છે. લગભગ 1.5 દાયકા પહેલા વર્લ્ડ હિસ્ટોરિયનની જે સભા ભરાઈ તેમાં ઈસવીસન પૂર્વે 788માં બનારસના રાજા અશ્વસેનના દીકરા પારસનાથ, પારસકુમાર, તેને જગતના ઇતિહાસકારોએ ઐતિહાસિક તરીકે સ્થાપિત કર્યા છે. એ પૂર્વે પણ અમુક ઇતિહાસકારોએ કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનના પીરિયડને એપ્રોક્સિમેટલી 5000 વર્ષ જૂનો કહ્યો છે, પણ તે બાબતમાં વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. તો આ બધો પ્રાગ ઐતિહાસિક કાળ ચાલે છે. પ્રી હિસ્ટોરિકલ ફેક્ટ્સ, પ્રી હિસ્ટોરિકલ ફેક્ટ્સ. રામ ભગવાનની વાત તો આવી ગઈ. હમણાં હનુમાનજીએ દાસત્વ ભક્તિનો સ્વીકાર કર્યો, જે આપણે શરણમાં લઈશું. શબરીએ શ્રદ્ધા અને સ્મરણ, શ્રદ્ધા
અને સ્મરણ એનાથી આખું જીવન વિતાવી દીધું. ગુરુના વચન પર, ગુરુના વચન પર આખું જીવન વિતાવી દીધું કે મારા ગુરુએ કહ્યું છે કે ભગવાન મને દર્શન આપશે જ. સરોવર કાંઠે શબરી બેઠી જપે રામનું નામ, એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. એક દિન આવશે સ્વામી મારા અંતરના આધાર. અંતરના આધાર, અંતરના આરામ. વિભીષણે પણ ભગવાન રામની ભક્તિ કરી. સીતા માતાએ તો કરી જ, પણ એ જગતના જીવોના જ્ઞાનનો વિષય નથી, અઘરું છે. કૃષ્ણ ભગવાનની વાત આવી, સુદામાની વાત આવી. સુદામાએ ભક્તિ કરી, અર્જુને ભક્તિ કરી હતી એની વાત પણ આવે છે. સત્યભામા અને રૂકમિણી હંમેશા કૃષ્ણ ભગવાનની સેવા કરે, એમની બધી સગવડ સાચવે, પણ કૃષ્ણ ભગવાન હંમેશા અર્જુનના ગુણ ગાય. એટલે એક દિવસ આ લોકો ચીડાયા કે કામ અમે કરીએ અને ક્રેડિટ બધી અર્જુનને આપો છો. આખો દિવસ કામ કરી કરીને અમે મરી જઈએ છીએ ને તમે ક્રેડિટ બધી અર્જુનને આપો છો. આ વાત બરાબર નથી તમારી. એટલે કે કોઈ દિવસ આપણે એનો વિચાર કરીશું, કોઈ દિવસ આપણે એનો વિચાર કરીશું. અને એક દિવસ બપોરના સમયે જ્યાં અર્જુન વિશ્રાંતિ કરી રહ્યા હતા ત્યાં આગળ લઈ જાય છે રાણીઓને, અને કથા ન્યાય છે કે એના શ્વાસોશ્વાસની અંદર, એના નસકોરાની અંદર પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એવો અવાજ આવતો હતો. તે જ્યારે આ સત્યભામા અને રૂકમિણીએ સાંભળ્યો ત્યારે કહે છે, વી વિથડ્રો અવર પિટિશન ઓફ ઓબ્જેક્શન ટુવર્ડ્સ અર્જુન. એમ કરીને એમણે પોતાની વાત પાછી ખેંચી લીધી. ભક્ત અને ભગવાનનો નાતો એ જગતના કોઈ પણ ન્યાય, યુક્તિ, બુદ્ધિ, લોજિક કે એવા કોઈ પણ અન્ય તર્કથી ત્યાં પહોંચી શકાતું નથી. તો એ કૃષ્ણની વાત અર્જુનની પણ થઈ, સુદામાની પણ થઈ, વિદુરની થઈ. મહાવીર ભગવાનની વાત આવે છે કે દુનિયાના તે વખતના સૌથી મોટા વિદ્વાન ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ એમનું નામ હતું. ઇન્દ્રભૂતિ એમનું નામ હતું. અને કેવા વિદ્વાન જેનું વર્ણન ન થઈ શકે. આખા ભારતમાં એમનો ડંકો વાગે. અને એમણે 500 શિષ્યોને તો દીક્ષા આપેલી. એમને કોઈકે કહ્યું કે ભાઈ અહીંયા આગળ થોડે દૂર એક સર્વજ્ઞ ભગવાન આવ્યા છે. એવી એક માન્યતા છે. બીજી માન્યતા એવી છે કે ભગવાનની વાણી ખરી નહીં, એટલે ઇન્દ્રએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને અમુક પ્રશ્નો આ ઇન્દ્રભૂતિને પૂછ્યા. ઇન્દ્રભૂતિ એ પ્રશ્નના જવાબ આપી શક્યા નહીં. એટલે કહે છે, ભાઈ હું તારી સાથે શું ડિસ્કશન કરું, ચાલ મને તારા ગુરુ પાસે લઈ જા કે આ તત્વનું શું સમાધાન છે. અને પછી દૂરથી ગૌતમને આવીને ભગવાનના દિવ્ય ધ્વનિમાં આવે છે, પધારો ઇન્દ્રભૂતિ. એકદમ ગૌતમને થાય છે કે શું વાત છે આ, મારું નામ કોઈ દિવસ મારી જિંદગીમાં એમને જોયા જાણે નથી, પણ હું મોટો માણસ છું, કદાચ કોઈ કે મારું એમને કોઈ કે મારું નામ
કહ્યું પણ હોય એટલે હજુ જતું નથી, એટલે તરત કહે છે તમારા મનમાં આ શંકાઓ છે. બીજો શોક લાગ્યો. હું પ્રશ્ન પૂછું અને તેઓ જવાબ આપે એ પહેલા તો તેઓ મને મારો પ્રશ્ન કહે છે અને માન સ્તંભની નજીક જાય છે, એમનું માન ગળી જાય છે. એ ગૌતમ સ્વામીએ ભગવાનની કરેલી ભક્તિ અદ્ભુત છે. ગૌતમના જે ચરિત્રનો, એમના જીવનનો જે મહાન આધ્યાત્મિક વિકાસ થયો તે તેમની ભક્તિ, તેમનો પરમ વિનય મહાવીર પ્રત્યે, તેમનો સમર્પણ ભાવ એ એમને ઉત્તમ કક્ષાએ લઈ ગયો. બાકી તો મગધના રાજાએ જે મહાપદ્મ તીર્થંકર થવાના છે શ્રેણિક, તેમણે પણ ભક્તિ કરી અને ચંદનબાળાએ પણ ભક્તિ કરી, સુલસાએ પણ ભક્તિ કરી ભગવાન મહાવીરની. એ જ પ્રમાણે બુદ્ધ ભગવાનની આનંદ શ્રાવકે કરી. આવા બધા અનેક પ્રાગ ઐતિહાસિક દ્રષ્ટાંતો છે. માટે ભક્તિ એ કોઈ સડન ઇમોશનલ આઉટબર્સ્ટ નથી. સાચી ભક્તિ અલૌકિક છે. ખરેખર તો તુલસીદાસજી મહારાજ કહે છે, ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહુ ભવ સંભવ ખેદા. દુનિયાના લોકો કહે છે કે ભાઈ અમે ભક્તિ અમને ન ગમે, એ તો અભણ લોકો કરે. તુલસીદાસજી મહારાજ કહે છે ભક્તિ અને જ્ઞાન બેમાં પરમાર્થથી કંઈ પણ ભેદ નથી. બંને દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, અથવા સર્વ દુઃખનો નાશ થાય છે, અથવા અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. તો આપણે થોડીક રિસેસ પાડી અને આગળ જઈએ. સ્મરણની વાત આવે છે. માત્ર બે જ પ્રકારની ભક્તિનો આપણે અત્યારે વિચાર કરવાનો સમય અને શક્તિ છે. કળિયુગમાં આપણું આયુષ્ય ઓછું છે, બળ ઓછું છે, બુદ્ધિ ઓછી છે. માટે જલ્દી આત્મકલ્યાણ કરી લેવું અને તેનું સરળ સાધન તે પરમાત્માના નામનું સ્મરણ. ખરેખર તો પરમાત્માના ગુણોનું સ્મરણ, પણ પરમાત્માના ગુણોનું સ્મરણ તેમના નામ વિના આપણે લઈ શકતા નથી. માટે એને મંત્ર કહે છે. મંત્રના માધ્યમથી પરમાત્માનું સ્મરણ, અનુસંધાન કરવું, તેને સ્મરણરૂપ ભક્તિ કહે છે. Constant remembrance of the Lord through His divine name. Constant remembrance of the Lord through His divine name. પરમાત્માના નામ થકી. પછી એ નામને તમે વિદ્વાન લોકો મંત્ર કહો. કોઈ આ મંત્ર કરે, કોઈ આ મંત્રથી ભગવાનનું સ્મરણ કરે, કોઈ આ મંત્રથી સ્મરણ કરે. કોઈ પણ મંત્ર લો, એની વ્યાખ્યા તો એવી છે કે મનને સંકલ્પ વિકલ્પ અને પાપથી જે તારે એનું નામ મંત્ર. મનને સંકલ્પ વિકલ્પોની દોડાદોડથી જે બચાવે એનું નામ મંત્ર. કોઈ પણ મંત્ર તથારૂપ સંત કે સદગુરુએ આપ્યો હોય તેના દ્વારા આપણે વારંવાર સ્મરણ કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. ઓમ હોય, નમકાર હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ હોય, શ્રી રામ જય રામ હોય, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હોય, જે પણ કોઈ હોય. नाम जपन क्यों छोड़ दिया तूने, नाम जपन क्यों छोड़ दिया. क्रोध न छोड़ा, झूठ न छोड़ा,
सत्य वचन क्यों छोड़ दिया, नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया. અને પછી એનું મહાત્મ્ય કહે છે, જે સુમિરન સે અતિ સુખ પાવે, જે સુમિરન સે अति सुख पावे, सो सुमिरन क्यों छोड़ दिया. खालस एक भगवान भरोसे, तन मन धन क्यों न जोड़ दिया. नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया, तूने प्रभु स्मरण क्यों छोड़ दिया. घड़ी घड़ी पल पल सदा प्रभु सुमिरन को चाव, नरभव सफलो जो करे दानशील तप भाव. सांस सांस सुमिरन करो यह उपाय अति नीक. सांस सांस सुमिरन करो यह उपाय अति नीक. नीक એટલે વેરી ગુડ. શ્યોર ટાર્ગેટ એમ કહે છે. સાંસ સાંસ સુમિરન કરો. આનંદગંજી મહારાજે એના માટે મોટું પદ બનાવ્યું છે. મનાજી તું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. એમ કરીને બધા દાખલા આપ્યા છે. ખાવું પીવું હરવું ફરવું બેસવું ઉઠવું ધંધો વેપાર નોકરી ખેતી ડોક્ટરી વકીલાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્જિનિયર કે જે પણ કંઈ તું શિષ્યોને ભણાવતો હોય, પોતે ભણતો હોય, વિહાર કરતો હોય, કેશલોચ કરતો હોય કે બીજું કોઈ પણ વ્યવહારિક કે ધાર્મિક કાર્ય કરતો હોય તો પણ અંતરમાં એવા દ્રષ્ટાંત આપ્યા છે બધા. 4-5 સાહેલી મળીને હિલમિલ પાણી જાય, તાલી દઈએ ખડે ખડે હસે એનું ચિતડુગા ગરડામાં. મનાજે તું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. સ્મરણ સ્મરણ ભક્તિની પરિભાષા છે. ભક્તિની પરિભાષા છે. આગળ જાય ત્યારે એને પ્રેમ કહે છે, એનાથી આગળ જાય ત્યારે એને પરમ પ્રેમ કહે છે, અને એને દ્રવ્યાનુયોગની પરિભાષામાં શુદ્ધોપયોગ કહે છે. શુદ્ધોપયોગ કહે છે. શ્રી સમયસાર નામનો એક મહાન આધ્યાત્મિક ગ્રંથ છે. એની 206મી ગાથામાં આત્મદેવના સ્મરણની પરાકાષ્ઠા નો ઉપદેશ આપ્યો છે. બધા દેવોમાં સૌથી મોટા દેવ કયા? આત્મદેવ. એ આત્મદેવ સાથે કેવી રીતે તું સુરતા પ્રેમ કરીશ, સ્મરણ કરીશ? આમાં જ તું પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. તો ટૂંકમાં આપણે વિચાર્યું સ્મરણ. અને હવે છેલ્લી વાત આવે છે. સ્મરણ કરતા 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 શરણ આવે છે. અથવા શરણનું જો લક્ષ્ય રાખીએ
તો વારંવાર સ્મરણ થાય છે. ધીઝ આર મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ. વારંવાર સ્મરણ કરે તો શરણને પાત્ર બને છે, અને શરણની દ્રષ્ટિ રાખે તો વારંવાર તેને સ્મરણ પ્રાપ્ત થાય છે. આ જમાનામાં જરા વધારે અઘરું છે. આમ તો ત્રણેય કાળમાં અઘરું છે, કારણ કે માનવની જિંદગી છે એમાં આપણો સૌથી મોટો આધ્યાત્મિક દુશ્મન કયો? આપણા માનવની જિંદગી છે અત્યારે, તો આપણો સૌથી મોટો આધ્યાત્મિક દુશ્મન કયો? પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. બધું કરવા તૈયાર છે, પણ કે સાહેબ આની વાત ન કરો તમે. આઈ એમ અ સેલ્ફ મેડ પર્સનાલિટી. 8 વર્ષનો હતો ત્યારે ઘરથી બહાર નીકળ્યો ગયો, મારા બાપાને પણ કોઈ દાડો નમ્યો નથી, અને તમે કહો છો આ સંતને નમો, આ સદગુરુને નમો, આ ભગવાનને નમો, આ શાસ્ત્રને નમો. મને ફાવે નહીં. હું કોણ છું એની તમને ખબર નથી, એમ કહે છે. એ કોઈ માર્ગ નથી ભાઈ. હે વત્સ, હે વત્સ, રાવણ અને દુર્યોધન એમના જેવું સામર્થ્ય, સંપત્તિ, શક્તિ કે તપ તારી પાસે તો શું પણ આ દુનિયામાં પણ કોઈની પાસે છે નહીં. તેમનું પણ રહ્યું નહીં, અને તું કહે છે સાહેબ એ છોડી દે, એમ કહે છે. એકદમ છોડી દે, એકદમ જાય નહીં. હો, જન્મ જન્માંતરના સંસ્કાર છે, એકદમ જાય નહીં. એટલે શરૂઆતમાં જ કીધું, સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નીરે. નમે તે પ્રભુને ગમે. નમો અરિહંતાણ, નમો અરિહંતાણ. નાક કપાઈ જ જાય, અને નાક કપાય એટલે સૌથી મહાપુરુષ બની જાય. સૌથી મોટો પુરુષ કોણ? ઉત્તમ વિનયવાન. ઉત્તમ વિનયવાન. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. એ તપમાં પણ અંતરંગ તપ, એમાં વિનય આવે છે. પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ. જેણે વિનયને સિદ્ધ કર્યો તેનું સર્વ કામ થઈ ગયું. માટે ભગવાન મહાવીરના છેલ્લા લેક્ચર, એવો શબ્દ ન વપરાય પણ વાપરીએ તો, એમના છેલ્લા પ્રવચનનું એક સંકલન ઉત્તરાધ્યયન માનવામાં આવે છે. તેના 36 અધ્યાયનમાં પહેલું અધ્યાયન તે વિનય છે. અને ત્યાંથી સીધા આવી જઈએ વર્તમાન કાળમાં, કારણ કે આપણો વિષય ભક્તિ છે, સમાપ્તિ નજીક છે. ભક્તિ કરવી હોય તેણે રાક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. ભક્તિ કરવી હોય તેણે રાક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. તો શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ મારે એ માન કેવી રીતે મૂકવું? એનો જવાબ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી પણ આપે છે, અને ગંગા સતીજી પણ આપે છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, જે દરેક ભાઈઓએ ખાસ વાંચવા જેવું છે, તેમાં આ 2 ગાથાઓ આવે છે.
શરૂઆત કેવી રીતે મોક્ષ માર્ગની થાય? સેવે સદગુરુ ચરણ ને ત્યાગે દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. અને થાય કેવી રીતે? એ એક આમાં કીધું, ફરીથી પાછી એ જ વાત કહે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણ માં અલ્પ પ્રયાસે જાય. અને એ જ વાત આપણને ગંગા સતી પણ કહે છે. કારણ કે પ્રશ્ન કર્યો કે મેલવું અંતર કેરું માન રે. શિષ્ય પૂછે છે કે પ્રભુ, અમારે મેલવું કેવી રીતે? અંતરનું માન મુકાતું નથી. બીજા બધા માન તો મુકાય થોડા ઘણા, પણ એક ત્યાગનું માન અને એક જ્ઞાનનું માન, આ બહુ અઘરા. મેં આટલા રસનો ત્યાગ કર્યો છે, મેં આટલા વર્ષની દીક્ષા લીધી, મેં આટલો સંન્યાસ હું પાળું છું, મારા આટલા શિષ્યો છે, મેં આટલા મંદિર બંધાવ્યા છે, મેં આટલા શાસ્ત્રો લખ્યા છે. આ બહુ અઘરું છે. એને માટે ઉપાય બતાવીને આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન રે, જેના બદલે નહીં વર્તમાન રે, વારે વારે નમીએ પાનભાઈ, વારે વારે નમીએ પાનભાઈ. વેરી ક્રિટિકલ. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી આપણે આવી ભક્તિ સ્મરણની કરવાની પાત્રતા કેળવીએ. શરણ પરમાત્માનું, સદગુરુનું, સંતોનું અને તેમની દિવ્ય વાણીનું આપણે શરણ લઈ શકીએ, સ્મરણ કરી શકીએ અને આ માનવ જીવનને જ્ઞાન અને આનંદથી ભરપૂર કરી તેને સફળ કરીએ તેવી પરમાત્માને પ્રાર્થના. તે સાથે જગતના સર્વજીવો સુખી થાય તેવી ભાવના. સર્વથા સહો સુખે થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન. ઓમ.